નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ધાંગધ્રા તાલુકાના કુડા ગામ પાસેની બાવળની જાળીમાંથી બિનવારસી દારૂ ભરેલી ગાડી પડી હોવાની બાતમી મળતા પોલીસે કબજો લઈ કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી। ચૂંટણી જાહેર થાય તે પહેલાં ચૂંટણી સામે મતદારોમાં દારૂ વિતરણ કરવા માટેથી દારૂ મંગાવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરતા આમ જનતા આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે। રાજકીય પક્ષ લોકસભાની બેઠક મુજબ પોતાના ઉમેદવાર જાહેર કરી રહ્યા છે ત્યારે જાહેર જનતામાં વર્ષોથી જોરશોરથી ચર્ચાતી વિગત મુજબ ચૂંટણીમાં લડતા ઉમેદવાર જાગૃત જનતા અને મતદારોમાં ચર્ચાતી વિગત મુજબ મતદારો પોતાને મત આપે તે માટે નાસ્તા, પાણી, ભજીયા, ગોટા સહિત હવે ચાઇનીઝ ફૂડ સહિતના જુદા જુદા ફૂડ આપવા સાથે દારૂ પણ વિતરણ કરતા હોય છે। ત્યારે ધાંગધ્રા તાલુકાના કુડા ગામ પાછળ આવેલ બાવળની જાળીમાં હુન્ડાઈ કંપનીની ક્રિએટા કાર નંબર GJ09 BK 5529 પડી હોવાની જાણ ધાંગધ્રા તાલુકા પોલીસને થતાં તાલુકા પોલીસ સ્ટાફે ગાડી પાસે જઈ તપાસ કરતા ગાડીમાંથી જુદી કંપનીની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ બિયરનો જથ્થો ક્રિએટા ગાડી સાથે 16,96,200નો મુદ્દામાલ ઝડપી લઈ અજાણ્યા ક્રિએટા કાર ચાલક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે ચૂંટણી સમયે દારૂનો ધંધો કરી રૂપિયા કમાઈ લેવાની ફિરાકમાં રહેતા લોકોની મેલી મુરાદ ઉપર પાણી ફરી વળ્યું છે।